ગુજરાત એસટી બસોમાં હવે છૂટા પૈસાની ઝંઝટ ખતમ થઈ છે। બસોમાં 30% આવક હવે ડિજિટલ પેમેન્ટથી થઈ રહી છે। રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ થકી ઓનલાઈન બુકિંગ, મોબાઈલ એપ અને કરંટ બુકિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી। એસટી બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે। આંકડાઓ તેની સાબિતી પૂરે છે। હાલમાં નિગમની દૈનિક આવકમાં લગભગ 30% આવક કેશલેસ માધ્યમોથી થાય છે। હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી। નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસ માટેની ચૂકવણી પણ ડિજિટલ કરી છે, જેનાથી ડિજિટલ આવકમાં વધારો થયો છે। પહેલાં બહુ બધું આધાર કાર્ડ લાવો ને આ તે બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી। ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય બુક। ત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી, તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે ક્યુઆર કોડ જનરેટ કર્યો ને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ। એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે।